સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે અને આપણે જોઈ રહ્યા છીએ તમે જે ચૂંટેલા કોર્પોરેટરો છે એમને જે ફાળવવામાં આવેલો ફંડ છે એમાંથી એમણે એ ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં અને કેટલો કર્યો છે. એ વોર્ડ નંબર 28 એટલે કે પાંડેસરા અને ભેસ્તાન આ વિસ્તારના કોર્પોરેટર પૂર્ણિમાબેન હરીશભાઈ દાવલે એવો જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 12 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 5 કરોડથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણિમાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 17 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 31 લાખથી વધુની છે. હવે આજે 17 કામ મંજૂર કરાવાયા છે એમાંથી 7 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 18 લાખથી વધુની છે. પાણી સંબંધિત 5 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 3 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 62,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાનું 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે. હવે તમે જે ચૂંટેલા કોર્પોરેટર છે એમણે ક્યાં કેટલો ખર્ચ કર્યો એ તો તમને ખબર છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમારો મત આપવાનું ચૂકશો નહીં.